જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ એક્ઝામ લેવાના છે. ઓકે, કઈ તારીખ છે? 21/3/2021. ફોર્મ ભરવાની ડેટ જતી રહી છે આજે 1 ડિસેમ્બર 2020 રોજ પૂરું. ઓકે, પ્રિલિમ એક્ઝામ મેનું રિઝલ્ટ આવી શકે છે મે 2021માં. સંભવિત ડેટ છે, કોરોનાને કારણે કંઈ પણ થઈ શકે છે. મુખ્ય લેખિત પરીક્ષા મેન્સની એક્ઝામની ડેટ્સ આપેલી છે અને મેન્સનું રિઝલ્ટ ઓક્ટોબર, ઇન્ટરવ્યૂ નવેમ્બર 2021 આ સંભાવના છે. હવે ટોટલ જગ્યા કેટલી છે બધી સીટની ગણીને? 132 છે. એની અંદર આ જે સેક્શન છે મહિલા માટે છે. આઈ એમ મેલ, એટલે હું મારું જોઉં છું અત્યારે, અને હું બિન અનામતમાં સામાન્ય કેટેગરીમાં ફોર્મ ભરું છું. એટલા માટે આ લાઇનમાં જેટલી પોસ્ટ દેખાય છે એ મારા માટે લાગુ પડે છે. એમાં ટોટલ 50 છે. સેમ વસ્તુ બિન અનામત સામાન્યની જે ગર્લ્સ હશે એ ટોટલ 50માંથી 16 સીટ આરક્ષણમાં જતી જશે. ઓકે, એટલે 50માંથી વધે છે 16 જશે એટલે 34 વધે છે. તો મારું જે ફાઇનલ છે આઉટકમ લડવા માટે એ 34 સીટ છે. આવે તો ઠીક છે, ના આવે તો પણ ઠીક છે, વોટેવર. ઓકે, તો ધીસ ઇઝ ઇટ. હવે આગળ વધીએ. ઇન્ટરવ્યૂના સ્ટેજ સુધી 3 ગણા ઉમેદવારો હોય છે. જેટલા ફાઇનલ લેવાના છે એટલા એના 3 ગણા ઉમેદવાર. તો હું જસ્ટ મારું એક્ઝામ્પલ જોઉં તો 34 છે ઇન કે સીટ, તો 34 × 3 કરો એટલે 3 તેરી 90, 90 ને 4 તેરી 12, 100 ને 102. તો ફાઇનલ ટોટલ સીટ 102 છે. મેન્સમાં એ તમારો રેન્ક એટલાની અંદર આવી જવો જોઈએ તો તમે ઇન્ટરવ્યૂ માટે એટલીસ્ટ ક્વોલિફાય થાવ છો. ત્યાં બોલાવશે તમને. આગળની પ્રોસેસ પછીની વાત છે. અને હા, કોમ્પ્યુટરનું નોલેજ ના હોય તો લઈ લેજો, CCC સર્ટિફિકેટ કઢાવી લેજો. પગારની વાત કરીએ તો મિનિમમ 56 છે, મિનિમમ 44 છે, 45 ને 56 અરાઉન્ડ 1-2ની અંદર, મેક્સિમમ 17 ને એ તો વધારેની છે, એની કંઈ ભરત જોવાની જરૂર નથી. જેમ બધાને ખબર જ છે, પ્રિલિમ્સ એક્ઝામ જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે. 2 પેપર હોય છે, 1 અને 2, GS1 GS2 કહે છે. ટોટલ 200 ગુણ કહેવાય છે બંનેના, અને સમય હોય છે 3 કલાક. ઓકે, 400 ગુણ ટોટલ થયા. એમાંથી તમારે મેરિટમાં આવવાના, મેન્સમાં લખવું હોય પેપર તો તમને એક્ઝામમાં બેસવા દેશે. હવે મેન્સની એક્ઝામ માટે 6 પેપર આવે છે. પહેલું ઇંગ્લિશ, બીજું ગુજરાતી અને ઇંગ્લિશ 2 ભાષા કસોટી છે જે 150 ગુણ. બધા માર્ક્સ સેમ જ છે, ટાઈમ પણ સેમ છે 3 કલાક. નિબંધ એક છે, સામાન્ય અભ્યાસ 1, 2 ને 3. આની અંદર સિસ્ટમ અલગ છે, કઈ રીતે એ હું તમને એન્ડમાં કહું છું. ટોટલ 900 ગુણનું પેપર થશે. આને ઇન્ક્લુડ કરીને જો તમે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થશો તો આના માર્ક્સ અને ઇન્ટરવ્યૂના માર્ક્સ ગણીને તમને મેરિટમાં નામ આવે તો સીટ મળશે, અધરવાઇઝ પાછી આવતા વર્ષે એક્ઝામ આપવાની. પ્રિલિમ્સ, મેઇન્સ, હવે ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હશે. મીન્સ 900 અને 100 એટલે ટોટલ 1000માંથી જે મેરિટ બને એમાં તમારે અંદર આવવાનું હોય છે તો તમે એક્ઝામ માટે ક્વોલિફાય થશો, સીટ મળશે, જોબ મળશે ને પગાર મળશે. સિલેબસ અહીંયા ક્લિક કરશો ને આ વેબસાઇટ, ત્યાં સિલેબસનું એક ટેબ છે. એની અંદર તમને ડિટેલ્સમાં જે એક્ઝામ છે બધીના સિલેબસ આપેલા છે. ત્યાં ફિલ્ટર કરીને ક્લાસ 1 to એડમિનિસ્ટ્રેશન અને ડેપ્યુટી મામલતદાર બંને સિલેક્ટ કરીને એનું સિલેબસ જોઈ લેજો. આઈ વિલ શો યુ વન આફ્ટર. આજે આ PDF પૂરી થાય એના પછી આપણે એને જોઈ લઈએ. આ બેનું લેવલ ગ્રેજ્યુએટ લેવલ સુધીનું હશે. આ બધાના પણ ગ્રેજ્યુએટ લેવલ સુધીના હશે. ગુજરાતી અંગ્રેજી ભાષા જે છે એનો પણ લેવલ કેટલા હોય છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતી વિષય 12th અપ ટુ 12th. ઓકે, સેમ અંગ્રેજીમાં પણ અપ ટુ 12th. પછી અહીંયા જે છે એ સ્નાતક, ગ્રેજ્યુએટ. તો આ બેઝિક વસ્તુ મેં તમને ડિટેલમાં નથી કહેતો, જે બધાને ખબર જ છે એ જ કહું છું, પણ સ્ટીલ. હવે જે પ્રિલિમ્સની અંદર કેટલા લોકોને સિલેક્ટ કરે છે, તો જે ભરતીની સીટ છે ટોટલ 134 છે, તો એના ઇન્ટુ મલ્ટીપ્લાય 15 કરો એટલે અરાઉન્ડ 1600 જેટલી સીટ્સ થાય છે. તો એની અંદર ખાલી તમે નથી આવતા, બધી કેટેગરીના આવી ગયા, બધી મહિલાઓ આવી ગઈ, ST SC જનરલ OBC, પછી જનરલમાં પણ જે EWS વાળા છે એ બધા આવી ગયા. તો ટોટલ 1600 ને સિલેક્ટ કરે પછી ફાઇનલ એમાંથી મેઇન્સ લખવા જવાનું. મેઇન્સ લખો, એમાં તમે રિઝલ્ટમાં આવો તો ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. પ્રિલિમ્સની એક્ઝામ જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમને પેપર મળી જશે, એટલે તમારી ભાષા જો ગુજરાતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્લસ મુખ્ય લેખિત પરીક્ષા છે, મેઇન્સની એક્ઝામ છે, એની અંદર જે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર તો એઝ ઇટ ઇઝ જે ભાષાનું પેપર છે એની ભાષામાં જોવાનું છે. બાકીનું જે 3 થી લઈને 6, 3, 4, 5, 6 સામાન્ય અભ્યાસ GS 1, 2, 3 અને નિબંધ, આના પ્રશ્નો તમે ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ એક ભાષામાં લખી શકશો. કોઈ એક પેપર છે, ધારો કે GS1 છે,
તો એની અંદર પણ અલગ અલગ પ્રશ્ન છે, તો તમને જે ભાષામાં મન થાય એ ભાષામાં લખી શકો છો. ગુજરાતી સિલેક્ટ કરવું હોય તો ગુજરાતી લખો, અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં લખો. સારો આન્સર આવડતો હોય તો અંગ્રેજીમાં વર્ડ્સ આવડતા હોય તો લખી શકો છો. અદરવાઇઝ ખાલી ગુજરાતીનું જ નોલેજ હોય તો ગુજરાતીમાં પણ લખી શકો છો. એટલે એક પેપરની અંદર એકથી વધારે ભાષાનો ઉપયોગ કરી શકો છો. હવે જે મેં સિલેબસની વાત કરી, જે ડાઉનલોડ કરવાની વાત કરી, એના વિશે વાત કરી લઈએ. જાહેરાત ક્રમાંક 2019-20 10 કેટેગરી છે. આટલી એક્ઝામ છે, ક્લાસ 1 2ની અંદર આવે છે, એનો સિલેબસ આપેલો છે. આઉટલાઇન જેમ મેં કીધી, પરીક્ષા પદ્ધતિ, પ્રિલિમ્સ, મેઇન્સ, ઓકે, એના સબ્જેક્ટ, GS 1 2 3 એ બધી ડિટેલ્સ આપેલી છે. અગેન સેમ થિંગ જે આગળ ડિસ્કસ કરીએ જ વસ્તુ છે. ટાઈમિંગ, કલાક, માર્ક્સ, પછી ટોટલ આખરી પસંદગીમાં લેવાતા ગુણ, ઓકે. અગેન નામ એક્ઝામનું, પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ, પ્રિલિમિનરી એક્ઝામ છે એના 2 પેપર છે. GS સામાન્ય જ્ઞાન, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 છે. પ્રિલિમ્સનું પેપર છે, એની અંદર સબ્જેક્ટ વાઇઝ એને ડિવિઝન આપેલા છે, ટોપિકના નામ આપેલા છે. હવે અહીંયા હું તમને એક એક ટોપિકનું નામ નથી આપવાનો, તમે જાતે આ PDF ડાઉનલોડ કરી લેજો, અથવા ટેલિગ્રામ ચેનલ છે નોલેજ ઇઝ કરન્સી, ત્યાં હું અપલોડ કરી દઈશ, ઓકે, ત્યાંથી જોઈ શકો છો, અથવા એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એઝ ઇટ ઇઝ જે મેં કીધું આગળ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, સબ્જેક્ટ હોય છે પહેલા સબ્જેક્ટમાં, પહેલા પેપરની અંદર હિસ્ટ્રી, પછી કલ્ચર, પછી પોલિટી, અને જે હોય છે ઇન્ટરનેશનલ રિલેશન, પછી સોશિયલ જસ્ટિસ, કોન્સ્ટિટ્યુશન, પછી ત્રીજું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ જેવું કહી શકાય છે એ. પછી GS 2 જે છે એની અંદર ઇકોનોમી અને જે પ્લાનિંગ માટેનું છે એ. પછી જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, ઓકે, પ્લસ કરંટ ઇવેન્ટ્સ જે પણ હોય એ. કરંટ ઇવેન્ટ્સ ઇન શોર્ટ, આમાં પણ તમને સબ્જેક્ટ વાઇઝ કરંટ પૂછી શકે છે, એનો કોઈ ઇશ્યુ નથી. તો આ રીતના 2 પેપરની વાત થઈ ગઈ. હવે મેઇન્સનો સિલેબસ પણ એઝ ઇટ ઇઝ છે. પહેલાં પ્રિલિમ્સ ક્રેક કરીએ, પછી આપણે મેઇન્સની વાત કરીશું. અને હા, PDFમાં લાસ્ટમાં ઇંગ્લિશમાં પણ સિલેબસ આપેલો છે. જો ઘણા ગુજરાતી મીડિયમમાં ના હોય ને અંગ્રેજીમાં હોય ને ખબર ના પડતી હોય, એવા કોઈ ઇશ્યુઝ હોય તો ટોપિકના નામ અંગ્રેજીમાં પણ આપેલા છે, એટલે પછી કોઈ એક્સક્યુઝ ના રહે. તો ધીસ ઇઝ ઇટ. આ જસ્ટ ઇન્ટ્રોડક્ટરી GPSC શું છે, એક્ઝામ કઈ રીતે લેવાય છે, આગળની પ્રોસેસ શું છે, સિલેબસ શું છે, સબ્જેક્ટ ક્યાં વાંચવાના, એની વિશે વાતચીત કરી લીધી છે. હવે ડાયરેક્ટલી તમે બેઝિક જે શરૂઆત કરતા હોય તો પ્લાનિંગ કરી શકો છો તમારી રીતે, જે તમારી NCERT અથવા GCERT ને બુક્સ વાંચીને પછી કોઈ સબ્જેક્ટ વાઇઝ 1 બુક અને મેક્સિમમ MCQ પાછળના વર્ષના પેપર સોલ્વ કરો. એ જ એક આઈડિયલ સ્ટ્રેટેજી હોય છે બધા માટે. તમારા માટે પણ એ જ હોઈ શકે છે. તમારી પાસે કોઈ બીજા ઇશ્યુ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ઓકે, હેવ અ ગુડ ડે, ટેક કેર, જય હિન્દ.